કરીએ મહેસાણા વિસ્તારની તો મહેસાણાના લીંજ ગામ ખાતે ટેન્કર પર આગ લાગી હોવાની ઘટના સામે આવી રહી છે। મહેસાણામાં લીંજ ગામ રોડ પર ટેન્કરમાં લાગી છે આગ। તો ટેન્કરમાં કેમિકલના કારણે 3 લોકોને થઈ છે અસર। સાથે જ અમદાવાદ હાઈવેથી લીંજ ગામ રોડની છે આ સમગ્ર ઘટના। તો ટેન્કરમાં આગના પગલે બળીને ખાખ થયા છે। કેમિકલની અસરથી 3ને હાલ સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા છે। વાત કરીએ મહેસાણાની તો મહેસાણાના લીંજ ગામ રોડ પર ટેન્કરમાં આગ લાગી હોવાની ઘટના હાલ સામે આવી રહી છે। ટેન્કરમાં કેમિકલના કારણે 3 લોકોને અસર થઈ છે। તો અમદાવાદ હાઈવેથી લીંજ ગામ રોડની છે આ સમગ્ર ઘટના। તો કેમિકલની અસરથી 3 લોકોને હાલ સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા છે। વાત કરીએ મહેસાણાની તો મહેસાણાના લીંજ ગામ રોડ પર ટેન્કરમાં આગ લાગી હોવાની માહિતી પ્રાપ્ત થઈ રહી છે। ટેન્કરમાં કેમિકલના કારણે 3 લોકોને અસર થઈ છે, જેથી આ 3 લોકોને હાલ સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા છે। અમદાવાદ હાઈવેથી લીંચ ગામ રોડની છે આ સમગ્ર ઘટના। તો મહેસાણા ખાતે લીંચ ગામ રોડ પર ટેન્કરમાં આગ લાગી હોવાની માહિતી પ્રાપ્ત થઈ રહી છે। તો આ મુદ્દે જ આપણી સાથે સંવાદદાતા અલ્પેશ પટેલ ફોન લાઈન પર જોડાઈ ચૂક્યા છે। જી અલ્પેશ, મહેસાણામાં લીંચ ગામ રોડ પર ટેન્કરમાં આગ લાગી છે, શું છે વધુ વિગત? જી ધાર્મિક ચોક્કસ જણાવ્યું, અમદાવાદ હાઈવે લીંચ ગામના તરફ રસ્તા પર લીંચ ગામના રોડ પર ટેન્કરમાં આગ લાગી છે અને ટેન્કરમાં આગના પગલે બળીને ખાખ થઈ ગયું છે અને જલદ કેમિકલના કારણે તીવ્ર અસર જોવા મળી હતી અને 3 વ્યક્તિને તીવ્ર અસર સારવાર માટે ખસેડવામાં પણ આવ્યા છે અને જલદ કેમિકલના ભરેલા ટેન્કરમાં આગ લાગતા ફાયર ટીમ પણ ત્યાં પહોંચીને આગને કાબુ લેવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે। જી અલ્પેશ, સમગ્ર માહિતી બદલ આભાર। તો વાત કરીએ મહેસાણાની તો મહેસાણામાં લીંચ ગામ રોડ પર ટેન્કરમાં આગ લાગી હોવાની માહિતી પ્રાપ્ત થઈ રહી છે।